ગુજરાતમાં કેટલાય એવા પોલીસ કર્મચારીઓ છે કે ખાખી મળતાની સાથે જ આ ખાખીનો નશો ચડી જતો હોય છે, અને આ ખાખીનો નશો જ્યારે ચડતો હોય છે ત્યારે નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર ઓફિસરોને પણ આ નશો બદનામ કરતો હોય છે. ક્યારેક પોલીસ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાતા હોય છે, તો ક્યારેક દારૂ પીધેલી હાલતમાં લથડિયા ખાતા જોવા મળતા હોય છે, તો ક્યારેક આરોપીને દેખે છે અને જનૂન ઉપડે છે અને આરોપીને મારવામાં આવતો હોય છે, ને આ માર ક્યારેક ભારે પણ પડી શકે છે. આવી જ ઘટના રાજકોટના વિસ્તારની જોવા મળી રહી છે અને 10 પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો ખાખી બધા ખરાબ પણ હોતા નથી અને બધા સારા પણ હોતા નથી. કેટલાક નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર ઓફિસરો પણ છે જે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા નથી, લોકોના હિતના કાર્યો કરતા હોય છે, લોકોના રક્ષણ કરતા હોય છે અને આરોપીઓને સબક પણ શીખવાડતા હોય છે. ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ માત્ર જાણે લાંચ લેવા માટે પોલીસ ખાતામાં ભરતી થયા હોય એ રીતે કાયદાનો રોફ જમાડતા હોય છે અને પોલીસ કર્મચારીઓને જ્યારે વર્દી મળી જાય છે ત્યારે આ વર્દી કમાણીનું સાધન હોય એ રીતે કાયદો પોતાના ખિસ્સામાં લઈને આ વર્તન કરતા હોય છે, લાંચ માંગતા હોય છે, લોકો પાસે પૈસા ઉઘરાણી કરતા હોય છે. આમ આ ખાખીને બદનામ કરતા હોય છે ને આ બદનામ કરતા કેટલાક પોલીસ કર્મચારીઓ એસીબીના હાથે પણ ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ જ્યારે કોઈ આરોપી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે છે ત્યારે એ લોકો કાયદો ભૂલી જતા હોય છે અને ખુલ્લેઆમ આ આરોપીને મારવામાં આવતો હોય છે અને આ માર ક્યારેક આ પોલીસ કર્મચારીઓને ભારે પડતો હોય છે. એક ઘટના સામે આવી છે. રાજકોટ નજીક આવેલા ગાંધીગ્રામ પોલીસ હદ વિસ્તારમાં વર્ષ 2014માં હત્યા અને આર્મ એક્ટના ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આ આરોપીને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવે છે, જેના વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવે છે. ચેતન ગોંડલિયાની આ પોલીસે ધરપકડ કરે છે અને પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેને ઢોર મારવામાં આવે છે અને આ ચેતન ગોંડલિયાને જ્યારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે ત્યારે આ ચેતન ગોંડલિયા આ કોર્ટ સમક્ષ આ પોલીસ કર્મચારીઓએ ઢોર માર્યાની ફરિયાદ કરે છે. ત્યારે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવે છે કે બેફામ માર્યાની આ ફરિયાદ કોર્ટ સમક્ષ લેવામાં આવે છે અને આ ચેતન ગોંડલિયાને સારવાર માટે મોકલી આપવામાં આવે છે અને ત્યારબાદ રિપોર્ટ રજૂ કરવાનું કહે છે. આ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. ત્યારે વર્ષ 2015માં ચેતન ગોંડલિયા દ્વારા તત્કાલીન પીઆઈ વીએમ જાડેજા, તત્કાલીન પીએસઆઈ હળિયા, ડીસીપી ચૌધરી, કુલદીપસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, કિશન પ્રતાપ, રાજુ કૃપાલસિંહ તેમજ રાવત આહિર સામે આઈપીસીની કલમ 324, 323 અને 114 મુજબ ગુનો દાખલ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. રાજકોટ કોર્ટમાં આ મેટર ચાલી હતી અને 10 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ આ સમય વીત્યા બાદ રાજકોટ કોર્ટ દ્વારા આ આકરું વલણ આ પોલીસ વિરુદ્ધ અપનાવવામાં આવ્યું હતું અને આ તમામને કોર્ટમાં એક નક્કી કરેલ તારીખે હાજર રહેવા માટે ફરમાન પણ આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ 10 સામે ગુનો નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે. પણ પોલીસ કર્મચારી છો અને તમને આ વર્દીનો નશો હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે છે અને તમે પોલીસ સ્ટેશન લઈ આવો છો અને મારવાની હાથમાં ખાજ આવતી હોય તો આ વિડીયો જોઈ લેજો, નહીં તો તમારે પણ આ રીતે ભોગવવું પડશે. હાલ તો આ 10 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવાના આદેશ આપી દીધા છે. તો આ હતી રાજકોટ કોર્ટે કરેલ આદેશની વિગતો. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ
લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.